નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજાઈ રહી છે, તો સાથે સાથે લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉત્સાહ પણ છવાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે જેમ ક્રિકેટમાં પ્રત્યેક રન અને વિકેટ કિંમતી છે, તેમ લોકશાહીના પર્વ ચૂંટણીમાં પ્રત્યેક મત કિંમતી છે। માટે સ્વસ્થ લોકશાહી માટે મહત્વ મતદાનના સંદેશ સાથે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર નેહા કુમારીની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્ટાફ ક્વાર્ટર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારીની કલેક્ટર કચેરીની મહિલા ટીમ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબોરની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી, જેમાં કલેક્ટર ટીમનો વિજય થયો હતો। જિલ્લા તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને પરિવારજનોની ઉપસ્થિતિમાં વિજેતા ટીમ, રનર્સ અપ ટીમ અને વિમેન ઓફ ધી મેચને જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, અધિક નિવાસી કલેક્ટર CB લટાએ ટ્રોફી આપી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા। આ ટુર્નામેન્ટમાં જિલ્લા તંત્રના મહિલા અધિકારીઓ, કર્મચારીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી, આપણે એની રફતાર પકડવાની છે, એણે આપણી નહીં। શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસોઠસ ભરાઈને મુસાફરી કરતા, પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સનું શું? ના, મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ। પછી શું? બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી। પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી BRTSમાં, હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે। માત્ર 2 જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન। એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર। नो बॉल करार दिए है, इस बार खेला है भले के बीच और फील्डर मौजूद, लेकिन गेंद सीधी सीधा है 60। इस बार खेला है उसे लेफ्ट साइड की ओर, हालांकि फील्डिंग का बहुत ही बढ़िया नजारा और रोकने में 77 रन बनाया है। सीखते थे आज कलेक्टर सुपर जिले ने पहले टॉस जीत जेडी और हिरिन सबसे बेहतरीन सिधा दे। इस बार लगातार 2 गेंदें डॉट बेहतरीन बल्ले में आई है और गेंद खेला है, ओहो चीरती हुई चंद्रिकाबेन ने फील्ड। हालांकि पुष्पाबेन का खौफ है, उन्होंने 4 चौके लगा दिए हैं अब तक। बेहतरीन सफलता और धाकड़ बल्लेबाज बल्लेबाजी में अपना टोटल 4 और उतनी हिला दो। अमूमन ऐसा लग रहा है कि जीत का श्रेय चंद्रिकाबेन भागोल के सर पे जाएगा। ओके कुछ खबर यह है कि चंद्रिकाबेन भागोल अभी तक क्रीज पर डटी हुई है, लास्ट तक ने बेहतरीन जीत दर्ज की है और काफी चीयर होता हुआ जो जीता वही सिकंदर। लाजवाब जीत दर्ज कर चंद्रिकाबेन और दीपिकाबेन। आप सभी का कि आपने इसमें भाग लिया, यहाँ तक कि संग्रामपुर कडाना से। इस तरह से हमने देखा कि मैच में हम लोग एक एक रन बचाने का प्रयास कर रहे थे। उसी तरह से हर एक वोट कीमती होता है और हर एक वोट काउंट होता है। इसी से अनुरोध है, बहुत बहुत फिर से एक बार तालियां आप सभी के लिए। और यहाँ जो ત્યારથી જ એક એવી ઈચ્છા હતી કે આ જગ્યાએ જાડી જાત્રા છે। અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ।